એક સુંદર ગામમાં રમેશ નામનું મહેનતી ખેડૂત રહેતો. રોજ વહેલી સવારે તે પોતાના લીલાછમ ખેતરમાં કામ કરવા જતો. એક દિવસ એક શરારતી કાગડો ખેતરમાં આવીને બેઠો. તેને મકાઈના સ્વાદિષ્ટ દાણા દેખાયા અને તે ખુશ થઈ ગયો. ખેડૂતે કાગડાને જોયો અને વિચાર્યો, આ તો મારો આખો પાક ખાઈ જશે. ખેડૂતે એક પતંગિયો બનાવ્યો, જેથી કાગડો ડરી જાય. કાગડો આવ્યો, થોડો ડર્યો, પણ પછી સમજ્યો કે આ તો પતલો છે. તે જોરથી હસવા લાગ્યો. ખેડૂતે પાણીથી ભરેલો ટબ રાખ્યો અને તેમાં દાણા નાખ્યા. કાગડો દાણા લેવા ગયો અને તેના પગ ભીંજાઈ ગયા. તે ગભરાઈ ગયો અને ઉડી ગયો. ખેડૂતે ખેતરના એક ખૂણે કાગડાઓ માટે ખાસ દાણા મૂકી દીધા. હવે કાગડો પાકને નથી ખાવતો અને બંને વચ્ચે મિત્રતા થઈ ગઈ. શિક્ષા, સમજદારી અને વહેંચણીથી સમસ્યાનું સમાધાન સરળ બની જાય છે.